નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. મિત્રો, આજની વિડીયોમાં વાત થશે ઠંડીની મોટી આગાહી. હજુ પણ આગામી એક સપ્તાહ સુધી ગુજરાતમાં ઠંડી યથાવત રહેશે. અનેક વિસ્તારમાં ન્યૂનતમ તાપમાન 10 ડિગ્રી કરતાં નીચે. તો આગામી 2 દિવસમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં આંશિક વાદળોનો રાઉન્ડ છવાશે. કોઈ જગ્યાએ ભેજનું પ્રમાણ વધારે સર્જાય, લો ક્લાઉડ ફોર્મેશન વધારે સર્જાય તો જે તે વિસ્તારમાં હળવા મધ્યમ વરસાદી ઝાપટા પણ થઈ શકે છે. બીજી તરફ બેક ટુ બેક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે હજુ પણ ગુજરાતમાં એક બર્ફીલા પવનોનો મારો પણ જોવા મળી શકે છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોન્સ્ટેબલો માટે અમદાવાદમાં બનશે ફર્નિશ્ડ 2 BHK ફ્લેટ. અમદાવાદ શહેરમાં રાજ્યની સૌથી મોટી પોલીસ લાઇન બનવા જઈ રહી છે, જેમાં 920 મકાનો હશે. જે તમામ મકાનો 13 માળના ટાવર અને 2 માળ પાર્કિંગ બેઝમેન્ટ સાથે બનાવવામાં આવનાર છે. આગામી સમયમાં તેનું ખાતમુહૂર્ત કરવામાં આવનાર છે. અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં બનનારા આ મકાનોમાં તમામ પોલીસકર્મી જેને મકાન ફાળવવામાં આવશે તે ફર્નિચર સાથે ફાળવવામાં આવનાર છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાલનપુર ખાતે શોર્ટ ફિલ્મ સ્ક્રીનિંગનું આયોજન કરવામાં આવ્યું છે. બનાસકાંઠા જિલ્લા યુવાઓ રંગમંચ અને ફિલ્મ ક્ષેત્રે આગળ આવે તે માટે પાલનપુર ધારાસભ્ય અનિકેત ઠાકરના પ્રયત્નોથી સૌપ્રથમ શોર્ટ ફિલ્મ સ્ક્રીનિંગ ફેસ્ટિવલનું આયોજન કરાયું હતું. પાલનપુર સ્થિત વિદ્યા મંદિર ખાતે યોજાયેલા આ ફેસ્ટિવલમાં કુલ 18 જેટલી શોર્ટ ફિલ્મો રજૂ કરાઈ છે. આ કાર્યક્રમમાં લાલી, તર્પણ, મિટ્ટી પાણી, દાયણ, રૂટ ઓફ ડેથ, બોટ, મિડલ ક્લાસ, માણસાઈ જેવી ફિલ્મો પણ રજૂ કરવામાં આવી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પોલીસ કર્મચારી 3.63 લાખના વિદેશી દારૂ સાથે ઝડપાયો છે. આણંદના પેટલાદ પોલીસ મથકનો હેડ કોન્સ્ટેબલ 3.63 લાખના વિદેશી દારૂ સાથે ઝડપાયો છે. જેમાં પોલીસ મથકમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા કર્મચારીના ઘરમાં દરોડો કરીને આણંદ LCBએ વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. મોહસિન મિયા, લિયાકત મિયા ઉર્ફે LK મલિક, મોઇન મિયા, મુનાફ મિયા મલેક અને તોસીફ ઉર્ફે રાજુ અનવર મિયા મલેક સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો CM ભૂપેન્દ્રભાઈ પટેલે ગુરુદ્વારાની લંગર સેવામાં ભોજન પીરસ્યું હતું. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વીર બાલ દિવસ નિમિત્તે અમદાવાદના થલતેજ ગુરુદ્વારામાં આયોજિત કાર્યક્રમમાં સહભાગી થયા હતા. મુખ્યમંત્રી ગુરુદ્વારામાં યોજાયેલા શબદ કીર્તનમાં જોડાયા હતા અને ભક્તિભાવપૂર્વક ગુરુ ગ્રંથ સાહેબના દર્શન પૂજન તેમણે કર્યા હતા. એટલું જ નહીં, થલતેજ ગુરુદ્વારામાં કરવામાં આવતી લંગર સેવામાં જોડાઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ભોજન પ્રસાદ પણ પીરસ્યું હતું. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રણથંભોર છેલ્લા 2 વર્ષમાં 16 વાઘોના મૃત્યુના કારણે ચર્ચામાં જોવા મળ્યું છે. રણથંભોર નેશનલ પાર્ક જે વાઘ માટે દુનિયાભરમાં પ્રખ્યાત છે, છેલ્લા 2 વર્ષથી વાઘોના મૃત્યુના કારણે ચર્ચામાં છે. 2023થી લઈને 2024 સુધીમાં આ પાર્કમાં 16 વાઘ, વાગણ અને સાવકના મોત થઈ ચૂક્યા છે. આ મોતોનું મુખ્ય કારણ ટેરિટોરિયલ ફ્લાઇટ રહ્યું છે, જે વાઘની ટેરિટરી અને વાગણ માટે હોય છે. જો કે આ પ્રકારના સંઘર્ષમાં નબળા વાઘનો જીવ જતો રહે છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નવા વર્ષ પહેલાં સોનું અને ચાંદીમાં ઉછાળો થયો છે. સોના ચાંદીના ભાવમાં તેજી જોવા મળી રહી છે. 24 કેરેટ સોનું ₹411થી વધીને 76,285 પ્રતિ 10 ગ્રામ, જ્યારે 22 કેરેટ સોનું 10 ગ્રામનો ભાવ 69,877 ઉપર પહોંચ્યો હતો. તે જ સમયે ચાંદી ₹389 મોંઘી થઈને 87,900 પ્રતિ કિલો પર પહોંચી હતી. નિષ્ણાતોનું માનવું છે કે આવનારા સમયમાં આ કિંમતી ધાતુઓ વધુ મોંઘી થશે. 23 ઓક્ટોબરે ચાંદીએ 99,151 અને 30 ઓક્ટોબરે સોનાએ 79,681ની ઓલ ટાઈમ હાઈ સપાટી ટચ કરી હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એરપોર્ટ પરથી 3 કિલો સોનું જપ્ત કરવામાં આવ્યું છે. DRIના અમદાવાદ ઝોનલ યુનિટની એક ટીમે શહેરના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર દાણ ચોરી કરીને લાવવામાં આવતું
3 કિલો સોનું જપ્ત કર્યું છે. તસ્કરોએ એર કોમ્પ્રેસરમાં સોનું છુપાવ્યું હતું. આ સોનાની બજાર કિંમત અંદાજિત 2.3 કરોડ રૂપિયાની આસપાસ રહી છે. બેંગકોકથી આવતા ભારતીય નાગરિકને ચોક્કસ બાતમીના આધારે અટકાવવામાં આવ્યો હતો. હાલ કસ્ટમ એક્ટની જોગવાઈઓ હેઠળ તેની ધરપકડ પણ કરવામાં આવી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખંભાળિયા હાઈવે પર ત્રિપલ અકસ્માત. રાજ્યમાં એક જ સ્થળે ત્રિપલ અકસ્માતની ઘટના બની છે. સવારે જામનગર ખંભાળિયા હાઈવે પર સરમત ગામના પાટિયા પાસે 2 ખાનગી લક્ઝરી બસ અને બોલેરો વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં બોલેરો કારમાં સવાર 3 લોકોને સામાન્ય ઈજા થઈ હતી. તેમને હોસ્પિટલમાં ખસેડાયા હતા. જામનગરની મોટી ખાવડી તરફ જઈ રહેલી એક ખાનગી બસના ચાલકે અચાનક બ્રેક મારતા આ અકસ્માત થયો હતો. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકવાદીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી અને જૈશના નેતા મૌલાના મસૂદ અઝહરને હાર્ટ એટેક આવ્યો છે. મળતા અહેવાલ પ્રમાણે તે અફઘાનિસ્તાનના ખોસ્ત પ્રાંતમાં છુપાયેલો હતો. અહીં જ તેને હાર્ટ એટેક આવ્યો હતો. તેને અફઘાનિસ્તાનથી પાકિસ્તાન લઈ જઈને કરાચીની સંયુક્ત સૈન્ય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચાલુ ફેરાએ પંડિતજીનો પિત્તો ગયો. સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. વિડીયો લગ્ન પ્રસંગનો છે, જેમાં એક દંપતી મંડપમાં ફેરા લઈ રહ્યું છે અને લોકો તેમના પર ફૂલ ઉડાવી રહ્યા છે. આજકાલ ફૂલ મારવાનો નવો રિવાજ પણ શરૂ થયો છે. આ ફૂલ ગોર મહારાજને વાગી રહ્યા હતા, જેના કારણે પંડિતજીનો પિત્તો છટકે છે અને તેમના હાથમાં થાળી હતી તેનો ઘા કરીને મંડપમાં ઊભેલા યુવક પર ગુસ્સે થઈ જાય છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બુમરાહે તેની ટેસ્ટ કારકિર્દીની સૌથી મોંઘી ઓવર ફેંકી હતી. બીજી ટીમમાં ચોથી ટેસ્ટના પહેલા દિવસે બુમરાહે ચોથી ઓવરમાં 14 રન આપ્યા હતા. પછી બુમરાહે તેની છઠ્ઠી ઓવરમાં 18 રન આપ્યા હતા. બુમરાહે તેની ટેસ્ટ કારકિર્દીમાં આ પહેલાં ક્યારેય એક ઓવરમાં આટલા રન આપ્યા નહોતા. 18 રનની આ ઓવર બુમરાહની ટેસ્ટ કેરિયરની સૌથી મોંઘી ઓવર સાબિત થઈ છે. અગાઉ 2020માં તેણે મેલબોર્નના મેદાનમાં જ એક ઓવરમાં 16 રન આપ્યા હતા. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખજૂર પહેલાં પેટ્રોલ ચોરતો હતો તેવું કીર્તિ પટેલે જણાવ્યું છે. ગુજરાતના સોનું સૂદ એવા નીતિની જાની એટલે ખજૂરભાઈને આખું ગુજરાત ઓળખે છે. હવે ખજૂરભાઈને લઈને ટિકટોક સ્ટાર કીર્તિ પટેલના આક્ષેપો સાથે વિડીયો વાયરલ થઈ રહ્યા છે. કેટલાક દિવસ પહેલાં ખજૂરભાઈ તેલના ડબ્બાને લઈને ચર્ચામાં હતા. હવે તેના પર કીર્તિએ આક્ષેપ કર્યો છે કે તેઓ અનેક ખરાબ કામ કર્યા છે. ખજૂરે બાઇકમાંથી પેટ્રોલ ચોરી લેવાનું પણ કામ કર્યું છે. જો કે વાતમાં કેટલું સત્ય છે, મિત્રો કમેન્ટ કરીને જણાવજો કે કીર્તિ પટેલનો દાવો શું સાચો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઉમિયાધામમાં બાબા બાગેશ્વરની કથા માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. અમદાવાદના જાસપુરમાં આવેલા વિશ્વ ઉમિયાધામ ખાતે 3 થી 6 જાન્યુઆરીના રોજ બાબા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીજીની દિવ્ય કથાનું આયોજન કરવામાં આવ્યું છે. તે પ્રસંગે લાખો ભક્તો અને શ્રોતા હાજર રહેવાના હોવાથી કથા માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. તે નિમિત્તે તારીખ 29 ડિસેમ્બરે અમદાવાદ શહેરમાં ભવ્ય બાઇક અને કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સિદ્ધપુરમાં વ્હીલ બાળ દિવસની ઉજવણી કરવામાં આવી છે. પાટણના સિદ્ધપુરમાં આવેલી ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીમાં ગુરુવારે કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં વીર બાળ દિવસની ઉજવણી કરવામાં આવી. અહીં કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે બાળકોને ગુરુ ગોવિંદસિંહના જીવન ચરિત્ર અને તેમના પુત્રોના બલિદાન વિશે માહિતી આપી હતી. આ કાર્યક્રમમાં સંગઠનના હોદ્દેદારો, કાર્યકરો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત પણ રહ્યા હતા. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.